હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શાકની જરૂર ના પડે તેવા નવા જ મસાલા સાથે એકદમ નવી રીતે ભરેલા મરચાં બનાવશું। તો તેના માટે ભાવનગરી વઢવાણી મરચાં લીધા છે। તો આ રીતના થોડા મોટા અને જાડા હોય એ રીતના મરચાં લેવાના। મસાલો તૈયાર કરી લેશું। તો નાની વાટકી સિંગદાણાને શેકી લેશું। ફોતરી ઉખડે એ રીતે શેકી સાઈડમાં લઈ હવે આ જ પેનની અંદર તલ શેકી લેશું। તો તલ પણ શેકાઈ ગયા છે, હવે સાઈડમાં લેશું અને જે સિંગદાણા શેક્યા હતા એની ફોતરી કાઢી અને સાઈડમાં રાખીએ। હવે આ જ પેનની અંદર 2 ચમચી ચણાનો લોટ અને થોડું તેલ એડ કરી અને શેકી લેશું। હવે આ લોટ પણ શેકાઈ ગયો। હવે જે સિંગદાણા ફોતરા કાઢ્યા હતા એ સફેદ તલ, એક આદુનો ટુકડો અને એક મરચી લઈ અને ક્રશ કરી લેશું। શેકાયેલા લોટની અંદર એડ કરી લીલા ધાણા, લીલું લસણ, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, ખાંડ, અજમા, લીંબુનો રસ અને તેલ એડ કરી હાથેથી મસાલો તૈયાર કરી લેશું। તો મસાલો તૈયાર થઈ ગયો છે। તો આ રીતના મરચાંને કાપ મૂકી અને નસો અને બિયાનો ભાગ વધારે હોય તો કાઢી અને આ મસાલો ભરી લેશું। તો આ જ પેનની અંદર મરચાં ગોઠવી અને ફરતું તેલ એડ કરી અને 1 થી 2 મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે આ મરચાંને શેકાવા દેશું। હવે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે તો બધા મરચાંને ફેરવી અને પાછા 1-2 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ મરચાંને શેકી લેવાના। બંને સાઈડ શેકાઈ જાય એટલે જે મસાલો વધ્યો તો એડ કરી ઉપર થોડું પાણી એડ કરી આ રીતે ઢાંકીને થોડી વાર ચડવા દેશું। તો આ રીતના 2 થી 3 વાર મેં પાણી એડ કર્યું અને 2 થી 3 વાર આ રીતના ખોલી ઢાંકી અને ચડવા દેવાના। આ રીતે પાણી એડ કરી અને મરચાં શેકશો તો મસાલો અને મરચાં એકદમ સોફ્ટ બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। 2 રોટલી ખાતા 4 રોટલી ખાવ એટલા ટેસ્ટી આ ભરેલા મરચાં બનીને તૈયાર થશે। આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, એન્જોય।